જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, એક ઓડિયો ક્લિપ કાલે મૂકવામાં આવી છે, જેનું ટાઇટલ છે અમર આસન અમર કાયા અમર શબ્દ અલોક છે। એ ઓડિયા ઉપર એક કોમેન્ટ આવેલી છે। કોમેન્ટ કરતા જે છે તેમાં ઉપર ગુજરાતીમાં લખેલું છે સંત ભૂમિ, પછી નીચે ઇંગ્લિશમાં લખેલું છે ગુરુ ગોવિંદ M&M। એની કોમેન્ટ છે સત્ય, ત્યાગ અને ભક્તિ ત્રણેય ભેગા હોય, પણ જો વૈરાગ્ય મોસાળમાં હોય તો સત્યને પણ વનમાં જવું પડે। આપ એના ઉપર પ્રકાશ પાડો। જય ગુરુદેવ। બરાબર? તો હવે પહેલાં સત્ય લખવામાં આવ્યું છે, સત્ય પછી ત્યાગ અને પછી ભક્તિ। હવે આ જે વાત કરવામાં આવી છે તે લૌકિક દ્રષ્ટિએ સત્ય, લૌકિક દ્રષ્ટિએ તમે સત્ય બોલો, સત્યના રસ્તે ચાલો, સત્ય જ ધર્મ, અને ત્યાગ, ત્યાગ એટલે કે વધારે પડતો કોઈ વસ્તુ પ્રત્યેનો મોહ રાખવો નહીં, આવી મળે એનો ઇનકાર નહીં, અને ન મળે એનો લોભ નહીં। આ ત્યાગ મતલબ બાહિર ત્યાગ। અને ભક્તિ, ભક્તિ એટલે ભાવ, પ્રેમ। આ તમે આખા જગત ઉપર પ્રેમ રાખો, ભાવ રાખો, લૌકિક દ્રષ્ટિએ સત્યના માર્ગે ચાલો, લૌકિક દ્રષ્ટિએ તમે ત્યાગ કરો, બરાબર? આ ત્રણેય ભેગા હોય, પણ જો વૈરાગ મતલબ વૈરાગ્ય મોસાળમાં હોય તો સત્યને પણ વનમાં જવું પડે છે, બરાબર? હવે આ એક જ આખો આધાર, આખો મુદ્દો વૈરાગ્ય ઉપર રહેલો છે। તો સર્વપ્રથમ તો વૈરાગ્ય આવે તો જ ભક્તિ લાગે। જો જીવનમાં વૈરાગ્ય નથી તો સત્ય, ત્યાગ અને ભક્તિ કાંઈ કામના નથી। આ ત્રણેય તમારી પાસે હોય તોય તમે કાંઈ મુક્તિ મોક્ષ સુધી ના પહોંચી શકો। વૈરાગ્યનો અર્થ છે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન જો તમારા વશમાં ન હોય તો વૈરાગ્ય નથી લાગતું। આ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન જો તમારા વશ થઈ જાય તો સમજો તમને વૈરાગ લાગ્યો। તો વશ કરનારું કોણ છે? તમારા વશમાં તો વશ કરનારું કોણ? વશ કરનારી સ્થૂળતા છે। આ સ્થૂળતા, આ સ્વયં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મનને જો વશ કરી લઈએ તો એ સ્થૂળતા શુદ્ધ બને, સ્થૂળતા નિર્મળ બને। હવે વૈરાગ્યનો બીજો અર્થ છે રાગ।
એટલે ઈચ્છા, અને વૈરાગ્ય એટલે ઈચ્છા રહિત, સંસારથી વિરક્ત, એને વૈરાગ્ય હોય છે. સંસાર પ્રત્યેની કોઈ પણ આશા, ઈચ્છા, અપેક્ષા જેની અંદર નથી, એને વૈરાગ્ય કહેવાય છે. અને વૈરાગ્ય આવે તો ભક્તિ આવે, અને ભક્તિ આવે તો ત્યાગ આવે, અને ત્યાગ આવે તો સત્ય પ્રગટ થાય. હવે આ પહેલાં જે આપણે વાત કરી લૌકિક સત્યની હતી, હવે અલૌકિક સત્ય શું છે? અલૌકિક સત્ય એક લૌકિક સત્ય. જેમ કે આપણી સામે તમામ વસ્તુ દેખાઈ રહી છે, 84 લાખ જીવોને આપણે જોઈ રહ્યા છીએ, કીડીથી કુંજર સુધી તમામ માણસોને જોઈ રહ્યા છીએ. ટોટલ વસ્તુ જે આપણી અંદર દેખાઈ રહ્યું, ચંદ્ર છે, સૂર્ય છે, આસમાન છે, ધરતી છે, પવન છે જેનો અનુભવ થાય છે, દેખાતો નથી, પાણી છે જેને દેખાય, અગ્નિ છે જે દેખાઈ રહી છે લૌકિક દૃષ્ટિ. તો આ સત્ય કે અસત્ય? માનો કે આપણું 5 તત્વનું શરીર છે, અને બીજાના 5 તત્વના શરીરને પણ આપણે જોતા હોય છે. તો આ સત્ય કે અસત્ય? સત્ય જ છે. ઉપર સૂર્ય ચમકી રહ્યો છે, સત્ય કે અસત્ય? સત્ય. ચંદ્ર છે, સત્ય કે અસત્ય? સત્ય. તારાઓ છે, સત્ય કે અસત્ય? સત્ય. આસમાન છે, સત્ય કે અસત્ય? સત્ય. આપણે પૃથ્વી ઉપર ચાલીએ છીએ, સત્ય કે અસત્ય? સત્ય. ટોટલ સત્ય. પરંતુ આ નાશવંત સત્ય છે. સત્ય 2 પ્રકારના છે, એક લૌકિક સત્ય, એક અલૌકિક સત્ય. તો અહીં જે વાત કરવામાં આવી છે સત્ય, ત્યાગ અને ભક્તિ, આ ત્રણેય ભેગા હોય, પણ જો વૈરાગ્ય મોસાળમાં હોય તો સત્યને પણ વનમાં જવું પડે. આપ એના ઉપર પ્રકાશ પાડે. તો હવે અલૌકિક જે સત્ય છે એ આંખોથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, મુખથી બોલાતું નથી, લખવા વાંચવામાં આવતું નથી. અલૌકિક સત્યનું કોઈ સ્વરૂપ પણ નથી. અલૌકિક જે સત્ય છે એ અવિનાશી છે. બાકી જે આપણે કીધું આ બધું આપણી નજર સમક્ષ જેટલું દેખાય છે સત્ય છે, સત્યથી નાશવંત છે. આ બધું ક્યાંકથી પ્રગટ થયું છે, એટલે બધું જ્યાંથી પ્રગટ થયું એમાં વિલીન થઈ જવાનું. તો સત્યનો એકેય કાળે નાશ નથી. નાશ થઈ જાય સત્ય કેમ કેવું? તો એ સત્ય ખરું આપણને દેખાઈ રહ્યું છે, પણ એ નાશવંત સત્ય. 2 પ્રકારના સત્ય. સત્ય એક અલૌકિક, એક નાશવંત, એક અવિનાશી. તો જેટલું દેખાઈ રહ્યું છે બધું ટોટલ સત્ય જ છે, પણ એ નાશવંત સત્ય છે, અવિનાશી નથી. અવિનાશી જે સત્ય છે એ દેખાતું નથી, એનો અનુભવ કરવામાં આવે છે. પણ એ અનુભવ ક્યારે થાય? જ્યારે સંપૂર્ણપણે વૈરાગ આવી જાય, તમામ સંસાર પ્રત્યેની આશા, ઈચ્છા, અપેક્ષા છૂટી જાય, અને એક હરિ સિવાય, સાચા સત્ય સિવાય ક્યાંય પણ આપણો રાગ ન હોય. રાગ એટલે ઈચ્છા, એને વૈરાગ્ય કહેવાય. તો આ વૈરાગ્ય મોસાળમાં હોય. મોસાળ એટલે શું? આપણી જે માતા છે એનું જે પિયરિયું હોય એને આપણે મોસાળ કહીશું. તો માતાનું પિયરિયું એટલે આપણે મોસાળમાં આવ્યા. મોસાળ એટલે માયામાં આવ્યા. તો વૈરાગ્ય જો મોસાળ રૂપી માયામાં ફરતું હોય, ધન દોલત, મેળ્યું મોલાતું, એસો આરામ, છલ કપટ, તારું મારું, હું મેં, વાદ વિવાદ, ખેત ખોદરી, કામ ક્રોધ, લોભ મદ મોહ, શબ્દ સ્પર્શ, રૂપ રસ ગંધ, છલ કપટ, ઈર્ષા નિંદા, તારી મારી, જ્ઞાતિ જાતિ, ધર્મા ધર્મી, પંથા પંથી, ગુરુ શિષ્ય, આ બધું મિત્રો આ જેટલું છે
આ બધું મોસાળ છે. આ મોસાળની અંદર ચિત્તરૂપી સુરતા જો ફસાય હોય, ચિત્તમાં વૈરાગ્ય ન હોય, તો ઉપરનું સત્ય, ત્યાગ અને ભક્તિ એ મિથ્યા છે. આ સુરતા જ જે આ સંસારમાં ફસાઈને પડી છે, વિષય વાસનાઓમાં. હું જન્મું છું, હું મરું છું, દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું વાણી છું. ત્યાં સુધી અવિનાશી જે સત્ય છે તેને આપણે ન જાણી શકીએ. મોસાળમાંથી મતલબ માયામાંથી આ સુરતા જ્યારે નીકળી જાય તો જ જે અવિનાશી સત્ય છે તેને આપણે પ્રાપ્ત કરી શકીએ. સત્ય આપણે બોલીએ તો છીએ, સત્ય છે કેવું, સત્ય છે કઈ જગ્યાએ, સત્ય રહે છે કેવું, સત્યનો રંગ કેવો છે, સત્યનું રૂપ કેવું છે. તો મિત્રો, એ ઘરે જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે. તો અવિનાશી સત્ય સુધી પહોંચવું કેમ, એના માટે સાચા દેહધારી સદગુરુ જ્યારે આપણા જીવનમાં પ્રવેશ કરે છે, આવે છે. સાચા દેહધારીઓ, શરીરધારી, જે શરીરમાં રહેવા છતાં શરીરથી પર છે, વિદેહ છે. જેને વિષય વાસના કંટ્રોલ કરી લીધું છે, ગુણાતીત છે, સંપૂર્ણ પૂર્ણ જે વૈરાગી છે, એવા સદગુરુ મિત્રો જો મળી આવે અને એવા સદગુરુ ભક્તિ ભજનનો માર્ગ બતાવે ને એ માર્ગે કમ્પ્લીટ આપણે ચાલીએ પૂર્ણ જિજ્ઞાસાથી, પૂર્ણ લગ્નથી, તો અવિનાશી સત્ય સુધી આપણે પહોંચીએ. નહીતર જો આ સુરતા જે છે એ વૈરાગ્ય સુરતામાં ન આવે અને મોસાળમાં ફસાઈને રહી જાય, મોહ માયા રૂપી મોસાળની અંદર, વિષય વાસનાની અંદર, તો આ ઉપરનું ત્રણેય બધું નકામું છે. જો મોસાળમાં હોય વૈરાગ્ય તો સત્યને પણ વનમાં જવું પડે છે. હવે સત્યને વનમાં કેવી રીતે જવું પડે? કયું સત્ય? લૌકિક જે સત્ય છે તેને વનમાં સંસાર રૂપી વનની અંદર એને જવું પડે છે, ફરિયાદ કરવું પડે છે. હવે અલૌકિક જે સત્ય છે એ પણ વનમાં હોવા છતાં વનથી ઉપર છે. સંસાર રૂપી વનમાં રહેવા છતાં વનથી ઉપર અલૌકિક સત્ય છે. હવે સત્યને પણ વનમાં જવું પડે છે. શું કામે જવું પડે છે? કે આ ચિત્તરૂપી જે સુરતા છે એ સંસાર રૂપી આ વનમાં ફસાણી છે. એટલે સત્યને પણ વનમાં જવું પડે. સત્ય કોણ છે? સત્ય આત્મા છે. આત્મા જ સત્ય છે. તો સુરતા ચિત્તરૂપી ફસાણી છે વિષય વાસનાઓમાં, એટલે સુરતાની સાથે આત્માનું સીધું કનેક્શન છે. આત્મા સત્ય છે, તો સુરતા વિષયમાં વિષય વાસનામાં ફસાણી, એટલે આ સત્યને પણ ફરી પાછું આત્મા સત્ય છે એને ફરી પાછું આ સંસાર રૂપી વનમાં આવવું પડે છે, જવું પડે છે. કારણ કે ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કહે જ છે કે અર્જુન, આત્મા વસ્ત્રો બદલે છે. જેમ જૂના વસ્ત્રોને આપણે ત્યાગ કરી નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ, એમ આત્મા આ પાંચ તત્વનું જે વસ્ત્ર છે, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, આ પાંચ તત્વનું વસ્ત્રને જૂનું વસ્ત્ર થઈ જાય એટલે એનો ત્યાગ કરી આત્મા નવું વસ્ત્ર ધારણ કરે છે. એ જ રીતે સુરતાનું કનેક્શન આત્મા સાથે છે, પણ આત્માની જે સુરતા છે એ આ વિષય વાસનામાં ફસાઈ ગઈ છે. એટલા માટે વારંવાર આ સુરતાની સાથે આ આત્મા પણ જીવન મરણના ચક્કર કાપ્યા કરે છે. તો આત્મા તો અચલ છે, ક્યાંય આવતો નથી, જાતો. અચલ એટલે એક જગ્યાએ સ્થિર, ક્યાંય આવતો નથી, ક્યાંય જાતો નથી. આ પણ ભગવાન કહે છે. તો ભગવાન એક તરફા એવું કહે છે કે આત્મા અચલ છે, મતલબ આવતો નથી, જાતો. બરાબર. તો પછી બીજા અર્થમાં ભગવાન એમ પણ કહે છે કે આત્મા વસ્ત્રો બદલે છે, મતલબ એક શરીરમાં છોડીને બીજા શરીરમાં જાય છે. તો એનો અર્થ એ થયો કે એ એક શરીર છોડીને બીજા શરીરમાં ગયો તો એ ચલિત થયો ને અચલ ક્યાં થયો? એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કર્યો તો એ તો ચલિત થયો ને. અચલ ક્યાં? સ્થિર હોય તો બીજું શરીર ધારણ જ ન કરે. પરંતુ ભગવાનનો કહેવાનો મૂળ જે અર્થ છે કે જે શુદ્ધાત્મા છે
જેની અંદર એક પણ વિષય વાસના છે. પૂર્ણ વૈરાગ બનીને પછી જ્યારે વૈરાગ આવે ત્યારે જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરી, જ્ઞાનની દોરી પકડી, શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો સોહમ શબ્દને પકડી અને 10મા દ્વારને ખોલીને સંપૂર્ણપણે પ્રકાશ સ્વરૂપી જે આત્મા છે એની અંદર લય થઈ જાય આ શ્રોતા, એને કહેવાય છે સ્થિત પ્રજ્ઞા. સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે, ભગવાન પણ અર્જુનને કહે છે કે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. આ વાત હું અનેક વાણીઓમાં બોલી ચૂક્યો. સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે કે જેની સુરતા આત્મામાં સ્થિર થઈ ગઈ, આત્મ સ્વરૂપ બની ગઈ, તમામ વિષય વાસના નીકળી ગયા. આત્મ સ્વરૂપ જ્યારે ચિત્તરૂપી સુરતા બની ગઈ, તો આત્મ સ્વરૂપ બની ગઈ તો આત્મા તો અચલ છે. પછી આત્મા અચલ છે, કોઈ વસ્તુ આત્માની અંદર રહેતી નથી. તો સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. તો આ આપણે બોલીએ છીએ ક્રિયા થઈ, સાંભળીએ છીએ એ ક્રિયા થઈ, અન્ન ગ્રહણ કરીએ છીએ ક્રિયા થઈ, અન્ન ત્યાગ કરીએ છીએ ક્રિયા થઈ, સત્સંગ કરીએ છીએ ક્રિયા થઈ, સત્સંગ સાંભળીએ છીએ એ પણ ક્રિયા થઈ. સરવાળે બધું ક્રિયામાં જ આવ્યું ને, ટોટલ વસ્તુ ક્રિયામાં આવી. તો આ ક્રિયા રહિત જે છે, આત્માની અંદર કોઈ ક્રિયા રહેતી છે જ નહીં. આત્મામાં ક્રિયા છે નહીં, પણ આત્માની સુરતા દ્વારા આ ક્રિયા થઈ રહી છે. અને એ સુરતા જે ક્રિયા કરી રહી હતી, સુરતાએ જે અવચેતન મન પ્રગટ કર્યું, અવચેતન મનમાંથી સંકલ્પ વિકલ્પો વિચારો ઉઠ્યા, વિચારો બુદ્ધિ પાસે આવ્યા, બુદ્ધિએ નક્કી કર્યું, અહંકારે આચરણમાં મૂક્યું, એટલે ક્રિયા થઈ ગઈ ને સુરતા દ્વારા. તો એ સુરતા જે છે એ જ ક્રિયા કરે છે. આત્મા તો અચલ જ છે, આત્મા કોઈ ક્રિયા કરતો નથી. આત્મા સ્થિર જ છે. પણ કયો આત્મા? શુદ્ધાત્મા, બાકી જીવાત્મા નહીં. અહીં ખાલી ભગવાન કૃષ્ણએ આત્મા અચલ કીધો છે, જીવાત્મા અચલ નથી કીધો. જીવ નામ સુરતા, મનોદશામાં ફસાયેલી જે સુરતા છે એને જીવાત્મા કહેવાય. જીવ પ્લસ આત્મા, સુરતા છે એ મન સાથે ફસાયેલ ત્યાં સુધી જીવ સ્વરૂપ છે. અને એ જીવ મટીને શિવ સ્વરૂપ બની જાય, આત્મ સ્વરૂપ. મતલબ એ ચિત્તરૂપી સુરતા આત્માની અંદર સમાઈ ગઈ, ટોટલ ક્રિયાકાંડ રહી ગયો. તો સ્થિત પ્રજ્ઞાને કોઈ ક્રિયાકાંડ રહેતો જ નથી. તો જેટલા ક્રિયાકાંડમાં છે, સત્સંગ કરે છે ક્રિયા થઈ, સત્સંગ સાંભળે છે ક્રિયા થઈ, તો વાં તો કોઈ ક્રિયાકાંડ છે જ નહીં. તમે જોઈ લેજો. એટલા માટે હું ઘણીવાર કહું છું, કોઈનું નામ લીધા વગર હું કોઈની નિંદા નથી કરતો, ઈર્ષા નથી કરતો, ટીકા નથી કરતો. પરંતુ જે ઢોંગી પાખંડી ગુરવાઓ છે, એ પણ કહું છું કે ગુરવા તો ઘર ઘર ફિરે, कोटि लाख 50 अपने रूप की खबर नहीं, शिष्य करण इतिहास. तो પોતાના આત્મ સ્વરૂપની એ ગુરવા લોકોને ખબર નથી અને ઘરે ઘરે ફરી રહ્યા છે. શિષ્યકરણ કિયાસ, એને આશા છે શિષ્ય કરીને એના ધન દોલત ઝડપવા, એટલે એ શિષ્યો માટે ઘરે ઘરે ફરી રહ્યા. શિષ્યકરણ કિયાસ, અપને રૂપ કી ખબર નહીં. તો જેને પોતાના રૂપની ખબર પડી જાય છે, આત્મ સ્વરૂપની ખબર પડી જાય છે, એને પછી આ ચેલિયું ચેલા રૂપી શિષ્ય કરવાની આશા મટી જાય છે. અને ચેલિયું ચેલા લાખોની સંખ્યામાં ભરી દે છે, એક વાળો બનાવી દે છે, ઘેટા બકરાની જેમ પૂરી દે. ટોટલ ધંધો છે. એને આત્મ સ્વરૂપ નથી થયું, આત્મ જ્ઞાન નથી થયું. કારણ કે આત્મ જ્ઞાન થયું એટલે ક્રિયાકાંડ તો ઉભી રહી ગઈ. તો પછી ગામડે ગામડે જવું, વાહનોમાં જવું, મોટરસાઇકલમાં જવું, પ્લેનમાં જવું, દેશમાં જવું, વિદેશમાં જવું, ટોટલ ક્રિયા નથી. સત્સંગ કરવો, ક્રિયા કરવી, પગ ધોરાવા ને પછી ચરણામૃત કહેવું. તો હું એ પણ કહું છું કે ચરણામૃત હોય તો બધા ગુરુ શિષ્ય અમર કેમ નથી થતા, મરી કેમ જાય છે? પગ છે એ જડશે. એટલે આ બધું ઢોંગ છે, ધતુર છે. આવે એટલે પૂજા કરવી, હામૈયા કરવા, આરતી ઉતારવી, આ
એક ડેકોરેશન છે. ડેકોરેશન કરી પછી એના ઓડિયો મૂકે એટલે લોકો એના પ્રત્યે પ્રભાવિત થાય કે આ તો કોઈ મહાન સંત છે, આરતી ઉતારે પૂજા કરાવે એટલે મહાન સંત છે. પછી લોકો પ્રભાવિત થયા, આકર્ષિત થયા. પછી કલાક 2 કલાક કથણી બકણી કરે, 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરે અને મુક્તિ મોક્ષના દાણા નાખીને લોકોને ફસાવે. એટલે આ કથણી બકણી કરે એટલે સાંભળનારો જે પ્રભાવિત થયો એ 50% પહેલાં પ્રભાવિત થઈ ગયો એનું સીન શોટ જોઈને, બરાબર. લાખો ચેલિયું ચેલા હોય ને, હામૈયા કરતા હોય ને, પૂજા કરતા હોય ને, આરતીઓ કરતા હોય ને, અને ભાઈ ગાદી માથે બેઠા હોય. ગાદી માથે બેહવાનો અર્થ શું છે? શરીર સુખ. ધરતી માથે બેહે તો શરીરને તકલીફ પડે ડાયરેક્ટ. ગાદીનો અર્થ જ છે શરીરને સુખ મળે, શરીર વ્યવસ્થા રહે. એટલે ગાદી માથે બેહવાનો અર્થ આ ઉપર બેઠો, ગાદી ઉપર, નીચે ચેલિયું ચેલા બેઠા એટલે હું ભગવાન છું એવું એના મનમાં છે. આ બધા મારી સામે ચેલિયું ચેલા બેઠા એ કીડા મકોડા છે, આવું સમજે છે. એટલે આ ઢોંગ છે. પછી નીચે પોતાનો મોબાઈલ નંબર મૂકે. પહેલાં આનો સ્ક્રીનશોટ જોઈને પ્રભાવિત થઈ ગયા 50%. પછી કથણી બકણી કરે, 75% પ્રભાવિત થઈ ગયા. નીચે પોતાનો મોબાઈલ નંબર હોય એટલે પ્રભાવિત થયેલો વ્યક્તિ ફોન કરે એટલે દીક્ષા આપી દે ઓનલાઈન. આ એક ગ્રાહક એનો વધી. એટલે આ ફસાવાના ધંધા છે માણસોને. પછી જે ચેલિયું ચેલા બન્યા એ ચેલિયું ચેલાને એ પ્રચાર પ્રસારમાં મોકલે કે જાઓ આપણો પ્રચાર કરો. બસ ચેલિયું ચેલાને પગાર મળતો હોય છે, પ્રચાર પ્રસાર કરતા હોય છે. એને આ ઢોંગી પાખંડી ગુરુ દ્વારા અને ભોળા પારવડાને ફસાવી આના ચરણે લઈ આવે છે. અને આ માલ ધન દોલત કમાવતો રહીએ. પછી 4 વ્હીલ ગાડીઓ ને 50 લાખના બંગલા ને કરોડોનું બેંક બેલેન્સના દેશ વિદેશમાં ફરીને જલસા કરતા હોય. કેના કારણે? ફસાવનારું કોણ છે? તો આ ચેલિયું ચેલા પણ પોતાના ગુરુને સંપૂર્ણ રીતે નથી જાણતા અને એની વાતોમાં ફસાઈને એનો માઇન્ડ બ્રેન વોશ કરી નાખે અને ફસાઈને એનો પ્રચાર પ્રસાર કરે. ઓલા ભોળા પારોડાને ફસાઈ લઈ આવે. એટલે જેટલા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એના ગુરુને જાણ્યા વગર એ પણ નરકમાં જવાના. કારણ કે ગુરુ જે ચતુર સુજાણ ચાલાક હોય, ઢોંગી પાખંડી હોય, એ આવો એક પ્લાનિંગ ગોઠવે છે. આવો પ્લાનિંગ ગોઠવીને ચારેય બાજુ એના માણસોને ફેરવે. ખોટા પુસ્તકને પાનિયા પણ છપાવે, ઘરે ખોટા પુસ્તકને પાનિયા પણ આપે છે. અત્યારે તમે જોઈ લેજો, ઘરે પુસ્તકને પાનિયા આપે છે અને લોકોને ફસાવી અને પોતાના વાડામાં પૂરી દે, બરાબર. અને ઓલાઓને પગાર મળતો હોય છે. હવે સાચા ભક્તો સાચી ચેલિયું ચેલા બિચારા ગયા હોય ભક્તિ કરવા અને બનાવી દે અને પ્રચારક કરતા. શું થયું? આ ધંધો નથી? શું છે હે? અને લાખો ચેલિયું ચેલા મૂંડી નાખે. તેનો અર્થ શું છે? એક જ હિસાબ છે, એના પૈસા લૂંટો, ધન દોલત લૂંટો. બાકી મુક્તિ મોક્ષ તો આમે આવી થાય ને ગીરી ગયા. નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર. માતા ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, પાત્ર જોઈને પીરસવું, કુપાત્ર પાસે વસ્તુ ના વાવીએ પાનબાઈ ન વરવું. તો આ કરોડોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડે છે. નથી જોતા પાત્ર, નથી જોતા કુપાત્ર. મૂંડવા જ માંડ્યા. બસ આપણું સંગઠન વધારો, આપણો વાળો વધારો. કેવી રીતે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને તોડવો, આ જેનો માસ્ટર પ્લાનિંગ છે. બાકી આવા લોકો વાળાવાળાઓને કોઈ ભક્તિ સાથે મતલબ નથી. એનો એક જ હેતુ મતલબને આશ્રય છે કે ગમે તેમ કરીને સનાતન ધર્મને તોડો અને વાળાઓમાં પૂરો, બરાબર છે. બાકી માતા ગંગા સતી ચોખ્ખું ના પાડે કે ભાઈ પાત્ર હોય તો પીરસવું. હવે આ લાખોની સંખ્યામાં મૂંડી નાખ્યા. તો માતા ગંગા સતીએ પાનબાઈને પાત્ર બનાવવા માટે 6 મહિના સુધી જ્ઞાન દીધું, 52 વાણીઓ કીધી. ત્યારે પૂર્ણ પાત્ર બન્યા પછી બ્રહ્મ દર્શન કરાવ્યા હતા. ચિત્તરૂપી સુરતા દ્વારા બ્રહ્મરૂપી આત્માના દર્શન પણ કરાવ્યા, બરાબર. અને આજે લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડે. પછી ગુરુ પૂનમ આવે, પછી કોઈ મંડપ કરે, મેળા કરે કે આપણે આજ આ કરવાનું છે, એટલે ચેલિયું ચેલા ભેગા થાય. ગુરુ આવે, 1 કલાક 2 કલાક કથણી બકણી કરે, પછી પૈસા થેલા પર જાય. તો અહીંયા પણ ગંગા સતી માતા કહે છે. પહેલાં તો આરતી ઉતરાવી, હામૈયા કરાવ્યા, પૂજા કરાવી. તો ત્યાં પણ ગંગા સતી માતા કહે છે કે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે? હરિનો રંગ ન લાગે. કારણ કે ઊંડે પૂજાવાની આશા, એટલે તે પૂજા કરાવી રહ્યા. મેકર પૂજા થોડો કરાવે સાચો. અને સંતોએ કહી ગયા છે કે સાચા જતી સતી સંતાણા, જગતમાં પાખંડવાળા પૂજાણા. એટલે પૂજા એટલે પૂજા કોણ કરાવે? પૂજા કરાવે ટોટલ પાખંડ છે.
કારણ કે પાખંડવાળા પૂજાણા, સાચા જતી સંતિ તો શાંતિથી ભક્તિ ભજનમાં બેસી ગયા. પછી આ મોટા મોટા મેળાવડા કરે, મોટા મોટા મંડપ કરે, ચેલિયું ભેગા થાય, ચેલા ભેગા થાય, ધંધોલત થાય. ન્યાય માતા ગંગા સતી ગયા કે મંડપને મેળા કરે આ તો છે પાનબાઈ અધૂરિયાના કામ. આ બધા અધૂરિયા છે. પૂરા હોય આ મંડપ મેળા કરે જ નહીં, પૂરા હોય કોઈ દી પૂજાય જ નહીં. તો મિત્રો આ ટોટલ ધંધો છે, સાવધાન થઈ જજો. તમારા માતા પિતાની સેવા કરી લ્યો. માતા પિતાએ જેને જન્મ આપ્યો એને તમે 500 રૂપિયા નથી દેતા અને ઢોંગી પાખંડીના ગુરુના ચરણે જઈને 5,000 ધરી દો છો. માતા પિતાને સંભાળો. જેને તમને મોટા કર્યા અને લાડ લડાવ્યા શું આ ઢોંગી પાખંડીના હવાલે થવા આટો તમને ઓલા કર્યા હતા. તો આ ટોટલ ધંધો છે. હું ઘણી વાર કહું જ નથી, એક વાણી બોલા રાખું છું. હે બોલશું કે નહીં? પૈસે કી પહેચાન इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में करता मोहब्बत को. પૈસાની ઓળખાણ છે અહીંયા, બાકી માણસની કોઈ કિંમત નથી. બચ કે નિકલ જા સંસાર રૂપી બસ્તીમાંથી, અહીંયા કરતા મોહબ્બત કોઈ નહીં, એક પરમાત્મા સિવાય. હે सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं, बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई. બધાય ઢોંગી પાખંડી ગુરુઓને તમારા ખીચાય રે મતલબ છે, તમારા પૈસા એને મતલબ છે, બાકી તમારાથી મતલબ એને કાંઈ નથી. તરવું હોય તો તરે નગર પડે ઊંડા કૂવામાં. એને તો પૈસા મળે જ છે ભેગા થવા એટલે 1000 ને 500 ને 2000. આ બધોય ટોટલ XYZ ધંધો છે. આ સાવધાન થઈ જજો મિત્રો. જેની અંદર વૈરાગ આવી ગયો, ભાઈએ બહુ સુંદર લખ્યું છે, જેની વૈરાગ જ્યાં સુધી મોસાળમાં હોય ત્યાં સુધી તમે પૂર્ણ પરમાત્મા નથી પામતા. એમ આ બધા ઢોંગી પાખંડીઓનો વૈરાગ મોસાળમાં છે. મોસાળ એટલે પિયરિયામાં, માતાના પિયરિયામાં મોહ માયામાં છે. એને વૈરાગ ન લાગે. વૈરાગ એટલે સંસારથી વિરક્ત, સંસારમાં રહેવા છતાં સંસારથી પર, સંસારથી વિરક્ત. પાણીનું કમળમાં જેમ કમળ જેમ પાણીના ફૂલમાં હોય છે, પાણીમાં એનું જે ફૂલ હોય છે, પાણીમાં રહેવા છતાં પાણીથી પર. એને ધન દોલત સાથે મતલબ નથી. વૈરાગનો અર્થ જ છે ત્યાગ. વૈરાગનો અર્થ જ છે રાગ નહીં. વૈરાગ એટલે હરિ સિવાય કોઈના પ્રત્યે જેને રાગ છે જ નહીં. તો આ તો બધાને ધન દોલતમાં, મોહ માયામાં રાગ લાગ્યો, શિષ્યમાં રાગ લાગ્યો, ચેલ્યું ચેલા કરવામાં રાગ લાગ્યો. તો આને કેમ વૈરાગી કહેવો? અસંભવ. બધું ઢોંગ પાખંડ છે, ધતિંગ છે. મિત્રો, સત્યને જાણવા માટે સાચા દેહધારી સદગુરુ મળે તો જ તમે પહોંચી શકો છો. પરંતુ સર્વપ્રથમ માતા પિતાની સેવા કરો. માતા પિતાના જો તમને આશીર્વાદ મળી ગયા તો સાચા ગુરુ મળી ગયા, સમજી લેજો. બાકી ઢોંગી પાખંડ એમ કે ફસાતા નહીં. આ બધે ધંધા જ છે. ઘણી વાર હું કહું છું, લાય 15 ને આવી જા અંદર, એના સિવાય બીજું કાંઈ છે. અત્યારે તો લાય 15,000 ને આવી જા અંદર. તો પહેલાંની વાત છે, લાય 15 ને આવી જા અંદર. પણ અત્યારે તો લાય 15,000 ને આવી જા અંદર. અંદર એટલે મારા કુંડાળામાં આવી જા, ફસાઈ ગયું. તો સાવધાન થઈ જજો મિત્રો. ક્યાંય કોઈ વસ્તુ નથી, બધાય કોરો બકવાસ છે. 52 અક્ષરી કથણી પકડી છે, વિશેષમાં કાંઈ નથી. હું એ પણ કહું છું કે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું એ પોતાની મસ્તીમાં હોય. એ જોતો સાંભળતો બોલતો બંધ થઈ જાય છે. જગત સાથે એનો વ્યવહાર તૂટી જાય છે. એને તમે માન આપો તોય ભલે, અપમાન આપો તોય ભલે, ખાવા આપો તોય ભલે, ન આપો તોય ભલે, જોડા પાસે બેસાડો તોય ભલે. જગત સાથે કોઈ મતલબ જ નથી. જગત એની ગમે એટલી ઈર્ષા કરે, નિંદા કરે, ટીકા કરે, એને પરવા જ નથી કોઈ. અત્યારે તમે ઢોંગી પાખંડી સાધુઓને જરાક નિંદા કરજો, લ્યો એક શબ્દ બોલજો, 10 શબ્દ તમને આમાં કહે. આને સાધુ કેમ કહો? સાધુની સમાન દ્રષ્ટિ હોય. અત્યારે છે કોઈની સમાન દ્રષ્ટિ કે દરેકની અંદર આત્મા છે? નહીં. મેરી ચેલાન, મેરા ચેલાન, મારું આન, અમારું જ્ઞાન મોટું, અમે મુક્તિદાતા, અમે જ મોક્ષદાતા. હે તો આ પરમાત્માને શું વાડામાં બાંધી લીધો? વાડા વાળાવે પરમાત્મા અસીમ છે.
પરમાત્માનો પાર નથી આવે એવો. નાને આ પાર લઈને વાળામાં બાંધી દીધો. લે હું પરમાત્મા આવડો નાનકડો વાળામાં બાંધી દીધો. હું ઘેટા બકરા છે વાળામાં બાંધી દીધો. બધોય ધંધો મિત્રો કાંઈ ના. સાધુ પોતાના મસ્તીમાં હોય. સાધુને ધન દોલત સાથે મતલબ નથી. સાધુને ચેલિયું ચેલા સાથે મતલબ નથી. ચેલિયું કરે હા. માતા ગંગા સતી જેવા પાનભાઈને પૂર્ણ પાત્ર હોય, પૂર્ણ જિજ્ઞાસુ હોય, જેને લગ્ન હોય આત્માને જાણવાની એને. બાકી જેનામાં લગ્ન નથી, કાંઈ નથી, એવાને ચેલ્યું ચેલા મૂંડા એટલે શું થયું? ધંધો, પૈસા એના હેડફા, બીજું કાંઈ નથી. બાકી સંત પોતાની મસ્તીમાં હોય, પોતાની મોજમાં હોય. કારણ કે જેને આત્માનો નશો ચડી જાય, જેને આત્માની ઓળખાણ થઈ જાય, એને પછી જગત વ્યવહાર તૂટી જાય છે. આ જગતના જ વ્યવહારમાં પડ્યા છે, દુનિયાદારીમાં જ પડ્યા છે. આપણે આમ કરવું છે, આપણે તેમ કરવું, નવા નવા પ્લાનિંગ બનાવે. ચેલ્યું ચેલાને ભેગા કરીને આપણે આજે આમ કરવાનું છે, બધા દેજો 1000 આપણે આજે આમ કરવાનું છે, દેજો બધા 500 આપણે આજે આમ કરવા. નવા નવા પ્લાનિંગ મારી નવા નવા આઈડિયા બનાવી નવું ષડયંત્ર રચી ચેલ્યું ચેલાના પૈસા કેમ લૂંટવા, કેમ ભેગા કરવા, આ જ એનો હેતુનું લક્ષ્ય. અને બોડા ફસાઈ જાય. કારણ કે વિવેકહીન છે, બુદ્ધિહીન છે, ગધેડા છે, ખબર જ નથી પડતી. જો વિવેક જાગી જાય તો તુરંત. કારણ કે એ બધા શિયાળિયા છે, ઘેટા બકરાના વાડામાં પુરાઈ ગયા છે. સિંહ નથી. સિંહ ઘેટા બકરાના વાડામાં એટલે આ નોટ કરજો. કારણ કે સંત એ 1 થી 2 શિષ્યો કરે અને જિજ્ઞાસુ હોય તો, બાકી એ શિષ્યો કરે જ. ઓરિજિનલ વસ્તુ ન આપે. કે જાણવા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. જાણવા જેવી શું છે? આત્મા. એને વસ્તુ કીધું આત્મા કોઈ વસ્તુ નથી, પણ સમજવા માટે કીધું કે જાણવા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. હવે તમે અધૂરિયાને કહેવાય એટલે શું થાય? પોતે ગુરુ થવા મળે. અને ગુરુને પાડી દે, ગુરુનો વિરોધ કરે, ગુરુ અરે ઝઘડો કરે અને પોતે ગુરુ થઈને બેસી જાય. તો મિત્રો આ ધ્યાન દેજો. આ બધા ધંધા છે. કારણ કે માતા ગંગા સતી ના પાડે છે. એટલા માટે સાચા શિષ્ય હોય જાણી જોઈને પછી એને નામ ઉપદેશ આપે છે, બાકી નથી આપતા. અને સંત પોતાની મસ્તીમાં હોય છે. સંતને કાંઈ જગત સાથે લેવા દેવા છે નહીં. જેના ચરણે આવે એને જ તારવાનો પ્રયત્ન કરે છે, બાકી જેના ચરણે નથી આવતો એ નથી કરતો. અને હું તો ન્યા સુધી કહું છું કે જે વિડિયા બનાવે છે, સીનશોટ બતાવે છે, આવું બધું બતાવે ઢોંગ છે. બાકી સાચો સંત કોઈ દિવસ નહીં પોતાનો ચહેરો બતાવે, નહીં કોઈ દિવસ પોતાનું નામ બતાવે, નહીં કોઈ દિવસ પોતાનો નંબર મૂકે. કારણ કે એને પ્રખ્યાત નથી થવું, ફેમસ નથી થવું. ફેમસ કરવું ને પ્રખ્યાત થવું એટલે ધંધો, જાજા માણસો ફસાય. સાચો સંત માત્ર પોતાનો શબ્દ મોકલે. સુધાર થઈને થાય શબ્દોથી, 52 અક્ષર શબ્દથી. સાચો સંત માત્ર તમને 52 અક્ષરી શબ્દો મોકલે કે સમજો, આની ઉપર વિચાર કરો. બરાબર? એટલા માટે હું કહું છું. ઘણા નથી કહેતા કે જ્ઞાન ગુરુ છે, તો આપો ને ભાઈ, જ્ઞાન આપો ને. તમે શું કામ ગુરુ બનવા માંડ્યા? દેહધારીને શું કામ પૂજાના આરતીઓ કરો છો? જ્ઞાન જ ગુરુ હોય તો જ્ઞાન આપો ને. યુટ્યુબના મારફતે ઘરે જઈને હું કામ બધાને ભેગા કરીને પગ દોરાવશો ને પાણી પીરાવશો, ફલાણું ઢીકણું લોકનું? આ ધતિંગ નથી થતું. જ્ઞાન ગુરુ હોય તો જ્ઞાન જ આપો. તમે હું કામ ચેલ્યું ચેલા મંડીને પૈસા લૂંટો? એટલે જ્ઞાન ગુરુ કહીને પથારી ફરી નાખી. જ્ઞાન છે નથી આપો. 52 અક્ષર તો 52 અક્ષર તો કાર છે, તો કાર તમને જ્ઞાન આપે? આ બધું મિત્રો બહુ સમજવા જેવું છે. આ બધું ટોટલ મારે શું વાત કરવી? કારણ કે સાચો સંત પોતાની મસ્તીમાં હોય છે. ઘણી વાર દાસ સતર બાપુને કહેતી વાણી કહેતો, કે મલ પર ચढ़े योगियों को जड़ाए तरण सम जगत बादशाह आई अलख के अमल. अलख એટલે આત્મા, અલખ કે અમલ. અમલ એટલે નશો. આત્માના નશા ઉપર જે ચડે છે એને જણાએ તરણસમ જગત બાદશાહી. એને આ જગતના જે બાદશાહ છે ને એ એક તણખા સમાન લાગે. હવે અત્યારના ઢોંગી પાખંડી ગુરુ પોતે બાદશાહ થઈને બેઠો હોય, ગાદલામાં થઈને ચેલ્યું ચેલા હેઠા બેઠા હોય.
એની પાસે સાચા સંત પાસે જેને અલખનો નશો લાગ્યો આત્માનો, એ આવી બાદશાહી એની પાસે તણખા સમાન છે. એના જેવા તેની પાસે કેટલાય આટા મારતો હોય, જેને આત્માની ઓળખાણ થઈ ગઈ છે, આત્માનુભવ થઈ ગયો છે, નિજાનંદમાં છે, પરમાત્મ આનંદમાં છે, સચ્ચિત આનંદમાં છે, અને આવી કાંઈ જરૂર નથી થતી. અને આવું બધું જે કરતા ફરે ને બધો ધંધો છે, સાવધાન થઈ જજો. બરાબર. તો હવે નામ તો કાંઈ નથી, સંત ભૂમિ લખેલું છે, અને ગુરુ ગોવિંદ એમ. આશા રાખું છું તમારા પ્રત્યે કે મેં તમને જે જવાબ આપ્યો છે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે. બરાબર. તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.